એમાં ખર્ચ બહુ કરે ખેડૂત, મોંઘી મોંઘી દવાઓ લાવે. આપણે કંઈ મોંઘી દવા લાવીએ આપણે? હું તમને શું સજેશન કરું કે M45 એવી મીડિયમ દવા, કોઈ મોંઘી દવા પ્લોટમાં ન ચટાય. હું કહું છું ને કાયમી તમને. તો સાહેબ આ શું તમારા દાણા એક નાના હે? દાણાની સાઈઝ બધી વસ્તુ આપણું મલ્ટીપ્લાયન કૃષિ બલમ ને મેજિક રૂટ બધું કામ આપે. તો અલગથી એવા ખર્ચ કરવાનો આપણને શું ફાયદો? મને કહો હાલો. એને છોડવા જીંજરા જેવડા જોઈ લ્યો, હે કાંઈ ઘટે હે? હવે 10 મણ જીરું આપણે 5 જીરું થાય ને એટલે રસિકભાઈ ઘણું સારું કહેવાય. એ હા જો તો જો બતાવો જોઈ, આમ જોઈ લ્યો. હવે આટલા દાણા હોય સાહેબ, હા આ કઈ આ ઘટતું કહેવાય કઈ રસિકભાઈ? હે આ કાંઈ ન ઘટે રસિકભાઈ. આખો પ્લોટ જ એવો છે તમારો, કાંઈ ઘટે જ નહીં. હવે એમ થઈ જાય ને આને બેઉન પેલા ગમતું નહોતું. સાચી વાત છે. રસિક ચેલેન્જ મારીને કરવું ને, અને ખાલી 3 જ દવા, પછી આપણે એને બુદ્ધિ કામ ન કરે. આમાં એમ તો જાંબુડિયા ન થાય, શું કરું? હા સાચી વાત છે. પણ હવે એમ થઈ ગયું ને, નોખી કેટલી દવા મારી હિંદા. પણ હવે આવું કરી તો કોઈ દી જાંબુડિયું આવે? નો આવે હો, નો આવે. આવ્યું હોય તો વેજે કે ન વેજાય? વહી જાય એક ગાય એની દવા એને આપણે પાયું ને, એ તો બહુ ગણ કર્યો. હા એની દવા મળી જાય આપણને. મલ્ટીપ્લાય જે વીઘે 1 કિલો પીવડાવી દે ને સાહેબ, એટલે છોડની તાકાત જ એવડી વધી જાય. કૃષિ બલમ તો એટલી સુગંધ આવે છે. અત્યારથી જ બનેલી એમ માની લેવાનું, સમજી ગયા? એનેથી ફ્લાવરિંગ સ્ટેજ બહુ આવે. જો આ ગુલાબી છોડ જેટલા રહ્યા ને, અને મેજિકની પડીકી રહીને બતાવો જોઈએ. મેજિકની પડીકી જે રહી ને એ આ જો તમે બધાની કડીયું રહીને મજબૂત થઈ ગઈ. જો એ છોડ તમારા આગળ રહ્યો ને, એ છોડ જો આવી મેજિકની પડી આગળ, એ છોડ જે રહ્યો ને જીરાનો, જો તમે આ છોડ જુઓ, આ છોડની ડાળીને આ કડી જુઓ મજબૂત. આ જુઓ તો આ ઈ કરે. ઘણા બધા એમ કે ખાલી કૃષિ બલમ જોઈએ. ખાલી કૃષિ બલમથી આ ન થાય. આ જુઓ તો આ છોડ છે તો કેટલા મજબૂત છે. ઘણો હે એની કડીયું જો મજબૂત. હા આમ જો ને ડાયરું તમે જો ને, હે ને જો. હા એ વસ્તુ બધી મજબૂત જ એટલી. અને એનો કલર ઠેઠ લગી આવો. હા લીલો કલર. લીલો કલર. હવે આ પાછેતરા જીરા નક આવા હોય, પાછેતરું જીરું 10 મણ કરું ને એટલે કોઈથી ન થાય. એ ખરેખર આ ટેકનિક જ સારી છે. મલ્ટીપ્લાય, કૃષિ બલમ અને મેજિક રૂટ, આ 3 વસ્તુને ખેડૂત ન ભૂલે ને, એટલે એની ખેતીમાં કોઈ દિવસ વાંધો ન આવે. આવે ન આવે. હા નકર પાછેતરું જીરોની આવી કઈડું ન હોય. ભલે રસિકભાઈ, ખૂબ ખેતીની અંદર આગળ વધો એવી આશા સાથે. અરવિંદ પટેલ.